હરેક વ્યક્તિને કોલ કરો, ખાલી આપણા બી લેગ જેને હાલે છે, એટલે જેના બી લેગ હાલે છે અને જેને આગળ વધવું છે બી લેગના માધ્યમથી પૂરેપૂરી જવાબદારી લે અને પોતાનો બી લેગ ડેવલપ કરે છે અને પોતાની ટીમ પણ ડેવલપ કરે છે. અને જ્યાં એમ કહેવાય છે કે એક એક પ્રોગ્રામની અંદર પોતે હોય છે અને પોતાની ટીમ હોય છે. એવી જ રીતે આપણી વચ્ચે માર્ગદર્શન આપવાના છે સ્પેશિયલ કોર્ડિનેટર સ્પેશિયલ આપણી વિશે આવ્યા છે. કારણ કે એનો સમય માગવો પણ બહુ કઠણ હોય છે. કારણ કે જે તમને પણ બધાને ખબર પડે છે, મેં તો કઈક લોકોને જોયું છે, ખાલી એક દિનેશભાઈ એક રોયલ્ટી બની જાય ને, ખાલી રોયલ્ટી તો પણ આપણે એમ કહીએ ને કે ભાઈ એક ઝૂમ મીટિંગ આપવાની છે, એક ઝૂમ મીટિંગ આપવાની છે, તો એમ કહીએ કે આજ તમારી પાસે ટાઈમ જ નથી, આજ તમારી પાસે જગ્યા જ નથી. તો ખાલી તમે અંદાજ મારો કે ભાઈ આજ જે લેવલ આજ એની પાસે છે, જે સ્ટાર વર્લ્ડનું લેવલ આજ જેની પાસે છે, તો આજ એની પાસે ક્યાં સમય હોય ખરા? ખાલી આપણે વિચારવાનું છે કે એમની પાસે સમય હોય ખરા, પણ છતાંય જો આપણા પ્રત્યે એમ કહેવાય છે કે આપણી ટીમની અંદર એને બહુ લાગણી છે. કારણ કે આપણી ખુશાલ જિંદગી આપણી ટીમ જીવે અને ખુશાલ પરિવાર એક બને. અને એમ કહેવાય છે કે એક વ્યક્તિની પિન બદલે. આજે એના માટે એમ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં સંજયભાઈ, અજયભાઈ, હું 1 કલાક તમને આપવા માટે તૈયાર છું. કારણ કે જો મારી 1 કલાક જો તમારી ટીમની અંદર હરેક વ્યક્તિની જો પિન બદલી શકતી હોય અને તમારા હરેક વ્યક્તિ જો આગળ વધવા માંગતા હોય ને, તો હું ગમે ત્યાંથી મારો સમય કાઢી અને હું તમને આપીશ. તો આજે એવી જ રીતે આપણને જો આજે એને વધારાનો સમય એમ કહેવાય છે કે એના કામમાંથી એને સમય કાઢીને આપણને આપ્યો છે. કારણ કે આજે એનું શિડ્યુલ એટલું ટાઈટ છે, હું જોઉં છું તો ભાઈ 1લી તારીખથી હું એનું શિડ્યુલ જોઉં છું. આજે એમની પાસે 1 કલાક કાઢવી પણ બહુ કઠણ હોય છે, પણ છતાંય જો આજે એને 1 કલાક આપણી પાસે એને આપી છે, તો મને એટલી ખબર પડે કે આપણો એક પણ વ્યક્તિ જો આજ રહી ન જવો જોઈએ. હજી આપણે 2 મિનિટની તૈયારી કરીએ, હજી 2 મિનિટ આપી ત્યાં સુધીમાં હજી જો કોઈ પણ વ્યક્તિ રહી જતો હોય ને, તો એકવાર ચોક્કસ એને ફોન કરો. કારણ કે એક ફોન ખાલી છે ને, એક વ્યક્તિને ખાલી તમે બેસાડશો ને, એની 100% એની જિંદગી બની જાય અને એ કંઈક લોકોના માધ્યમ પણ બનશે. કારણ કે આજે પ્રોગ્રામ દિનેશભાઈ એવો લેવાના છે કે આજે એમ કહેવાય છે કે ટેજ હલાવી ગઈ એમ છે, તો આજે આ પૂરેપૂરું ટેજ હલાવવાના છે. તો આજે એના માધ્યમથી ખાલી બસ આપણા ટીમ પ્રત્યે અને એકસ્ટ્રા જે સમય આપ્યો છે અને જે કહેવાય છે કે કુદરતના સાનિધ્યની અંદર જે કહેવાય છે કે ભાઈ એક્સ્ટ્રા કામ કરે છે, એક્સ્ટ્રા માઇલ કરે છે, એની જિંદગી બહુ ઘણી સારી થાય છે. અને એના દુઆથી વ્યક્તિ આજ સફળ બને છે અને આગળ વધે છે. તો દિનેશભાઈ ક્યારેય જોયું નથી કે ભાઈ કોની ટીમ છે, કોણ વ્યક્તિ છે. હું તો એમ કહું છું ભાઈ કોઈ પણ વ્યક્તિને જો દિનેશભાઈને તમે મળાવી ગયો અથવા તમારું કાઉન્સલિંગ કે પ્રોગ્રામ કોઈ પણ વસ્તુ કરાવી ગયો, ક્યારેય જિંદગીની અંદર એને એ નથી જોયું કે કોણ વ્યક્તિ છે. બસ એક જ વ્યક્તિ એને જોયું છે, એક જ વસ્તુ એને જોયું છે કે ભાઈ બસ તમારે આગળ RCM ની અંદર આગળ વધવું છે, તો પૂરી ટીમ અને પૂરી કાયનાત અને હું પણ તમારી સાથે છું. એવા સાનિધ્યથી આજે એમ કહેવાય છે કે ભાઈ આપણને જે પ્રોગ્રામ આપે છે, તો ટીમને બેહાડી છે ખાલી ફોન કરીને 4-5 વધારે વાત નહીં કરતા, વધારે સમય નહીં લેતા, ખાલી ફોન કરજો અલ્પબેન કોર્ડિનારથી જે આજે સ્પેશિયલ આપણી પાસે ટાઈમ આપ્યો છે અને સ્પેશિયલ જે આપણી વિશે આવ્યા છે, તો બધાય જોરદાર, બધાય સ્ટાર પિન રોયલ્ટીની દુઆથી અને બધાના સાથ સહયોગથી આ જેટલા લોકોએ મહેનત કરી છે, જેટલા લોકોએ બેસાડ્યા છે, એના માધ્યમથી આજ હું ઇન્વાઇટ કરું છું જી દિનેશભાઈ જાદવ. જી દિનેશભાઈ, માઇક ઓવર ટુ દિનેશભાઈ. વેલકમ સર, વેલકમ. વેલકમ સર, વેલકમ. વેલકમ. જી જી, ધન્યવાદ. વેલકમ સર, વેલકમ. આજનો ફોર્મેટ ક્લિયરમાં તો 4 વાગે ચાલુ અને કોઈ પણ ડિસ્કશન ચાલુ હોવા છતાં ફીલ્ડમાં કોઈને બેઠા બધું ચાલુ, તો 2 કલાક આપી દો. મોબાઈલથી નેટવર્ક છૂટી જાય, અવાજ વયો જાય, તો પછી જાણ કરજો. આવે છે અવાજ કપાય છે કેમ? થોડોક એવું લાગે છે, આવાજ કટ રહી है सरजी. S3 કાઢી નાખજો, નકર એમ કરો. ના ના, એ તો સાહેબ અમને ખબર જ છે, તમે ફૂલ તમારો શેડ્યુલ હોય છે સાહેબ, અમે જોઈએ છીએ રોજને માટે સાહેબ. સેલ્યુટ કરવું પડે દિનેશભાઈ તમારા જેવા વ્યક્તિને કે ભાઈ આવા વ્યક્તિ જો RCM ની અંદર હોય ને ભાઈ, તો ખરેખર આમ દિલથી આમ દિલ ગાર્ડન થઈ જાય કે ભાઈ એટલું શેડ્યુલ હોવા છતાં, એટલું કામ હોવા છતાંય મેં કીધું ને ભાઈ, એક રોયલ્ટીને જો ખાલી અડધો કલાકનો ટાઈમ માંગ્યો હોય ને
ને સાહેબ તો એ વડ ખાય છે કે મારી પાસે ટાઈમ નથી. તમારું લેવલ થી જો તમે મીટિંગ આપતા હોય ને સાહેબ તો ખરેખર આમ અમારા માટે આમ લાભદાયક કહેવાય. જી સાહેબ. વેલકમ સર. થોડીક ગોઠવણી કરે છે, એનું નેટવર્ક કપાય છે ને એટલે થોડીક જગ્યા સેટિંગ કરે છે. ત્યાં સુધીમાં હજી મોકો છે ભાઈ, બોલાવી ગયો એક એક વ્યક્તિને. એક બી બંદા છૂટા તો સુરક્ષા સત્ર તૂટા. ગાડીમાં અંદર મેં બીજા એક મોબાઈલમાં કાંઈ વાંધો નહીં સાહેબ, બીજા મોબાઈલમાં આવી જાવ. હેન્ડ રેઝ કરજો એટલે. જી સંજયભાઈ થોડુંક આપો આગળ ભાઈ. હલો જી સંજયભાઈ 5 મિનિટ. જી જી હલો નહીં કવરેજ જ નથી સાહેબ, એમાં કવરેજ જ નથી આવતું. અવાજ કપાય. અવાજ જ કપાય છે. બીજા મોબાઈલમાં લિંક નાખી ગયો સાહેબ. બીજામાં હા સારો એક બી આપું છું. અહીંયા કયું કવરેજ વપરાય આવે એટલે મારા હાથે ગઈ નમસ્કાર. આમાં અવાજ યસ. ઓકે ચાલો આમાં બંધ કરી દીધું. મારા મોબાઈલ ભાઈ જે નાઈ મોબાઈલ એટલે એમાં આવી જાય, એમાંથી વાત કરતો બહાર આવી ગયો છું. નમસ્કાર જયા સીએમ. હાલ રહેવાનું કોરિડોર એજ્યુકેશન ની વાત કરું તો તમે ભર્યું છે ચોપડી માર દેવી. અને આજે ભીલવાડાથી જે એનર્જી લઈને આવ્યા એ એનર્જી ની હારે હારે સંજયભાઈ નો સવારે ફોન આવ્યો અને વાત રાખી કે સાહેબ અડધો પોણો કલાક તમારી એક મીટિંગ જોઈએ છે. અને વાત કરી હતી સિનિયર લોકો છે, મોસ્ટ ઓફ જેનો બિલ છે એ લોકો છે. તો બસ 2 દિવસની અંદર ઘણી બધી જવાબદારી, નૈતિકતા, ઈમાનદારી, એકતા આનું એક ઝાડવું બતાવ્યું અને ઝાડવા છે કે જિંદગીમાં આગળ વધવા માટે એક વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના બધા સિદ્ધાંતો સમજાવી દીધા. ઓમ જો તો મીટિંગની અંદર કશું જ કીધું નથી, પણ એક વિશ્વાસના ઝાડવાની નીચે એક એકતાનું ઝાડવું, એક ઈમાનદારીનું ઝાડવું કઈ રીતે તૈયાર થાય એનું એક લેખિતમાં જ્ઞાન આપી દીધું સાહેબ. તો હું પણ આજ તમને લોકોને એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ અપલાઈન, કોઈ પણ ડાઉનલાઈન, કોઈ પણ મોટિવેશન સ્પીકર આપણને કોઈ પીસ આપે અને આપણે મોટિવેટ થઈએ અને કામ કરીએ એના કરતા બેટર છે કે હું આરસીએમ અભિયાનની અંદર ઇન્વોલ્વ થઈ ગયો છું અને મારે આરસીએમ ની અંદર રોયલ્ટી ઇન્કમ જોઈએ છે, પેસિવ ઇન્કમ જોઈએ છે. તો મારે શું કામ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, એના માટે બીજી વસ્તુ મહત્વની છે સાહેબ. આરસીએમ અભિયાનની અંદર મોટું થવા માટે, નેટવર્કને મોટું કરવા માટે, આરસીએમ ની અંદર પેસિવ ઇન્કમ માટે એક છે અપલાઈન અને બીજું છે સિસ્ટમ સાહેબ. જ્યાં સુધી તમને સિસ્ટમ નહીં સમજાય ત્યાં લગી તમને અપલાઈન પણ નહીં સમજાય.
તો ખાસ પેલું સિસ્ટમ શું કહેવા માંગે છે, સિસ્ટમને થોડી સમજવાની તૈયારી. નો સમજાય તો આપણે ઘરે બોલાવીને રાત રોકીને પણ બેહાડો અને એકવાર સિસ્ટમને સમજો. હું આ થોડી તમને સિસ્ટમ ઉપર વાત રાખું છું. ઘણા બધા લોકો આવી ગયા છે, ઘણા બધા લોકો જે આવતા પણ આવી છે. કદાચ મારી વાત ના સમજાય તો ફરી પાછા તમારા અપલાઈન ને ફોન કરીને અથવા તો રૂબરૂ મળીને પણ આ વાતને સમજવાની તૈયારી કરજો. જો એકવાર સિસ્ટમ સમજાઈ ગઈ તો બીજું નાનો મોટો કોઈ પ્રોબ્લેમ જે આવે છે અથવા કામનો સમય નથી મળતો એ સમય તમને 100% મળશે. માનો તમે જે પણ વિસ્તારમાં જે ગામમાં રહો છો ત્યાં કોઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો અથવા તો ત્યાં તમારા ગામમાં, તમારી સોસાયટીમાં, તમારા શહેરમાં તમારું એક મકાન બને છે અને આ મકાનની અંદર પથ્થરની કે રેતીની જરૂર પડી અને એ પથ્થરને રેતી ભરેલો ટ્રક કે ટ્રેક્ટર આવ્યું અજયભાઈ, અને એ ટ્રકમાં રેતી ભરેલા ટ્રકમાં પંચર પડી જાય અને એ પંચર પડ્યા પછી તમે તમારા આજુબાજુમાંથી 5, 10, 15, 20 લોકો કે 50 લોકોને પણ બોલાવો તો રેતી ભરેલો ટ્રક કે રેતી ભરેલા ટ્રેક્ટરને ઊંચું કરી અને એનું ટાયર આપણે બદલી શકશું નહીં. પણ જો એમાંથી ડ્રાઈવર અને કેલેન્ડર ઉતરે અને 10 કિલોનો ઝેક કાઢે અને 10 કિલોનો ઝેક મારી અને એને ફેરવવામાં આવે તો એ 100% એનું ટાયર બદલી શકે. આ તાકાત લોકોમાં પણ છે જ, પણ લોકોની તાકાત કામ નથી કરતી જ્યાં સિસ્ટમ કામ કરે છે. એક 10 કિલોનો ઝેક છે ને સિસ્ટમ છે સાહેબ. એનો મતલબ કે મારે પેસિવ ઇન્કમ જોઈએ છે, મારે રોયલ્ટી ઇન્કમ જોઈએ છે, તો હું જે મારો નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી કરું છું એમાં હું મારું 100% લગાડું કે ગમે એટલા લોકોને મૂકું પણ એમાં નહીં ભેગું થાય. જ્યારે આરસીએમ સિસ્ટમની અંદર તમે જ્યાં પણ સૌ ત્યાંથી એમાં અમીરી તરફ કેમ જાવું, પેસિવ ઇન્કમ તરફ કેમ જાવું, એનો 100% રિઝલ્ટ મળશે. સંજયભાઈ અવાજ રિઝલ્ટ આવે છે કે પરફેક્ટ આવો છે તમારો વકીલ છે? આવે છે રેડી? ઓકે. તો સિસ્ટમને સમજો. બીજું એક સિસ્ટમનું રૂપ આપું. માનો તમારે ખુદને તમારા હાથેથી કોઈ પણ વસ્તુ ફેંકવાની થાય, કોઈ પથ્થરો, તમે તમારા ઘરેથી 100 મીટર, 200 મીટર, 500 મીટર, 10 કિલોમીટર સુધી પથ્થર ફેંકી શકો. પણ અમદાવાદથી સંજયભાઈ પથ્થર વેરાવળ સોમનાથ લાવવાનો હોય તો તમે તમારા હાથે ફેંકો તો ન આવે, તમારે સિસ્ટમનો ઉપયોગ કરવો પડે. તો ત્યાંથી તમારે ટ્રેનમાં, બસમાં, ટ્રકમાં મૂકવો પડે તો 100% એ પથ્થર સોમનાથ સુધી આવી શકે. આવી જ રીતે જો તમારે સિસ્ટમમાં પેસિવ ઇન્કમ જોઈએ છે તો તમારે સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. એની અંદર જોડાઈ ગયા કપાય છે અવાજ સર, અત્યારે થોડો કપાવા માંડ્યો અવાજ. તો તમારે કામ કરવું પડશે. અવાજ વહી ગયો. અવાજ વહી ગયો સર. જી આવ્યો અવાજ? યસ હવે રેડી. એવું કામ છે કે જ્યાં જીઓ નું કવરેજ આવતું નથી ને મેં ટ્રાય કરી કાઉન્સેલિંગ પૂરી કરીને નીકળવાની, પણ થોડોક સમય અને સંજોગની હિસાબે ભેગું ના થયું. બાકી હું ગાડીમાં વેરાવળ પહોંચી ગયો તો થઈ જાત. સરસ. તો વાત હતી સિસ્ટમ ઉપર. સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરો. સિસ્ટમ નો સમજાય તો એક વાઇટલ પિન એસીવર કમસે કમ સ્ટાર પિન અવાજ પાછો વહી ગયો સર. કામ કરો, ચાલો વિડીયો બંધ કરી દઉં સાહેબ.
વાંધો ને વિડીયો હવે આવશે ક્લિયર અવાજ. સરસ, સારું. તો બસ આ સિસ્ટમ ને સમજવાની છે, સિસ્ટમ ને ફોલો કરવાની છે. તમે જે જગ્યાએ પથ્થર તમારી જાતે ખુદે ઉપાડીને પુગાડી શકતા નથી, એ જ જગ્યાએ પથ્થર પહોંચી શકશે જો તમે નીકળશો, તમે સિસ્ટમનો ઉપયોગ કરશો. તો આ જ રીતે તમારે તમારી અપલાઈનને મળવાનું છે અને અપલાઈન પાસેથી શું કામ કઢાવવું, કેમ કઢાવવું અને કેટલું કઢાવવું એને શીખવાનું છે. અને હું એવું માનું છું કે જો સિનિયર લોકો હોય, બિલે ગાલતી એવા લોકો હોય, બરોબર, તો તમારે ખુદે અપલાઈન બનવાની જરૂર છે, ખુદે માર્કેટમાં ઉતરવાની જરૂર છે અને ખુદ લોકોએ પ્લાનિંગ કરી નીકળવાની જરૂર છે સાહેબ. જો તમે તમારો નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી તમારા પૂરતું સીમિત રાખશો અને એ કરતા કરતા આરસીએમ ને ખાલી પાર્ટ ટાઈમ આપશો અને એ ટાઈમની આરે આરે કામ કરશો તો ઘણું બધું કામ થઈ જશે. તો ભીલવાડાની તારીખ આપણે મળી ચૂકી છે, બરોબર. ભીલવાડા આપણે માર્ચ મહિનામાં જવાનું છે 8-9 તારીખમાં. તો એનું પ્લાનિંગ મારી અપલાઈન કરે એની પહેલા મારું પ્લાનિંગ હોવું જોઈએ કે સાહેબ મારા એટલા લોકો આ જગ્યાએથી હું બસ ભરીશ. যদি તમે ખુદ જવાબદારી લઈને માર્કેટમાં ઉતરશો તે દિવસ 100% કામ થાય. જ્યાં લગી તમારી અપલાઈન તમને ફોન કરે તમે ઝૂમની મીટિંગમાં આવો છો, જ્યાં લગી તમારી અપલાઈન ફોન કરે તમે વીકલી મીટિંગમાં આવો છો, જ્યાં લગી તમારી અપલાઈન ફોન કરે તમે સેમિનારમાં આવો છો, જ્યાં લગી તમારી અપલાઈન ફોન કરે તમે ભીલવાડાની તૈયારી કરો છો, ત્યાં લગી અપલાઈનનો બિઝનેસ મોડો થાય, અપલાઈનની પિન બદલાશે અને અપલાઈન એઝ એ લીડર બહાર આવશે. તમારું એઝ એ લીડર નામ નહીં બહાર પડે સાહેબ. આજ હું વાત એ નથી કરવા માંગતો કે તમને પેલું કરાવું, પણ હું વાત એ કરવા માંગુ છું સાહેબ કે મારી અપલાઈન મિસ્ટર રમેશભાઈ સોલંકી કોરોના પછી મારા ઘરે નથી આવ્યા કે મને અવારનવાર ફોન કરીને જાણ નથી કરી, પણ મને જે દિવસે સમજાઈ ગયું મારા પરિવારને મારે પેસિવ ઇન્કમ દેવી છે, મારા પરિવારને મારે આર્થિક આઝાદી દેવી છે, તો મેં મારી રીતે મારું કામ ચાલુ કર્યું સાહેબ અને આજ મારા અપલાઈનના લેવલની હારે હાર લેવલ પુગાડી દીધું. આજ મહિને જાન્યુઆરી મહિનામાં મેં સ્ટાર પર એસીવર કર્યું સાહેબ. તો આ એક બસ ઈમાનદારી, નૈતિકતા અને જવાબદારીથી ઉપાડેલી જવાબદારીને હારે મેં કામ કર્યું. તો પેલા સિસ્ટમને સમજો, સિસ્ટમને સમજ્યા પછી તમારા ખુદની જવાબદારી છે તમારા પરિવારને આર્થિક પરિસ્થિતિ ચેન્જ કરવા માટે, પરિવારની ગેમ ચેન્જ કરવા માટે, પરિવારને પેસિવ ઇન્કમ આપવા માટે. બીજું છે સાહેબ આરસીએમ અભિયાનની અંદર પેસિવ ઇન્કમ માટે, રોયલ્ટી ઇન્કમ માટે એક જવાબદારી લેવી, સિસ્ટમને સમજવી અને ત્રીજી વસ્તુ છે સાહેબ અપલાઈનને ફોલો કરવી. અપલાઈન એટલે કોણ? તો કે એવી અપલાઈન કે જે એક્ટિવ હોય, જે ઇફેક્ટિવ હોય, જે ગ્રોઈંગ હોય, જે હર મહિને ગ્રોથના લેવલમાં ચાલતી હોય, આવી અપલાઈનને હર હંમેશા એક વ્યક્તિને સિલિન્ડર થઈને હાલવું અને સિલિન્ડરની સાથે સાથે એને કામ કઈ રીતે કરે, એ જે સિસ્ટમ કઈ રીતે આપે, એ રસ્તો કઈ રીતે આપે, એને ફોલો કરવો સાહેબ. કેમ કે તમે જેમ સિસ્ટમને ફોલો કરવા શીખશો, જેમ પથ્થરને ટ્રકમાં કે ગાડીમાં મૂકવો અને એ પથ્થરને તમારે સોમનાથ પુગાડવો અથવા તો અમદાવાદથી મેંદરડા પુગાડવો અથવા તો સુરત પુગાડવો, પણ હવે કઈ ટ્રેન કેટલા વાગે નીકળે, કઈ બસ કેટલા વાગે નીકળે, કયો ટ્રક કેટલા વાગે ક્યાંથી ક્યાં જાય એની ખબર તમને નથી. તો એની ખબર તમારી સિસ્ટમમાં, તમારી અપલાઈનને છે. પેલા સિસ્ટમને સમજો, ક્યાં પથ્થર મૂકવો એ તમારી અપલાઈનને ફોલો કરો, મતલબ અપલાઈનને પૂછો તો એને ખબર છે કેટલા વાગે કઈ ટ્રેન આવે, કઈ બસ આવે. તમને ખબર નથી પણ એને ખબર છે સાહેબ. તો કયા મહિને કેટલો ગ્રોથ કરવો, કેટલા જોઈનિંગ કરવા, કેટલા પીવી કરવા, કેટલા લોકોને ટાર્ગેટ પૂરો કરાવવો, આ અપલાઈન સાથે બેસી અને પ્લાનિંગ કરો. અપલાઈન સાથે બેસીને પ્લાનિંગ કર્યા પછી તમારી વાત છે જવાબદારી લેવાની, જિમ્મેદારી લેવાની. મારી ટીમની જવાબદારી મારી છે, જે રીતે મારા પરિવારની જવાબદારી મારી છે સાહેબ. આજે તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ભારુમાં કોઈ એક વ્યક્તિના મેરેજ થઈ જાય અને મેરેજ થઈ જાય એની પહેલા સંજયભાઈ ઈ જે દીકરો રહ્યો એ રાતે 2 વાગે ઘરે આવતો તો ચાલે, પણ એના મેરેજ થઈ જાય પછી દીકરાને રાત્રે 9 વાગે 10 વાગે ઘરે આવી જવું પડે. શું કામ? તો કે એના મેરેજ થઈ ગયા, એના લગ્ન થઈ ગયા. અને પછી પણ કદાચ સંજયભાઈ, કાનજીભાઈ એ રાતે 2 વાગે ઘરે આવે ને તો મહિના દીમાં બાય ભાગી જાય. એવી જ રીતે આરસીએમ અભિયાનની અંદર તમારે બિલ એક ખુલી ગઈ, હવે તમે ઈગલ પિન થી ઉપરનું લેવલમાં આવી ગયા, તમારો બિલ એક ખુલી ગયો, એનો મતલબ છે કે તમારી જવાબદારી આવી ગઈ છે. આજ તમે વીકલી મીટિંગમાં નથી આવતા, આજ તમે સેમિનારમાં નથી આવતા, આજ તમે ડાયમંડ ક્લબ નથી કરતા, આજ તમે ભીલવાડાની તૈયારી નથી કરતા, તો તમારી બી લેગમાં જે તમારી ટીમ છે એ ક્યાંથી કરશે ભાઈ? એને તમારી અપલાઈન ફોન કરીને તમને કરશે ને એને પણ કહે તો અપલાઈન કોને કોને કહે ભાઈ? એક ટ્રેનની સ્પીડ છે સાહેબ 220 કિલોમીટરની ઝડપે જવાની, પણ એ ટ્રેનની અંદર કેપેસિટી હોય 10 ડબ્બા લગાડવાના. એ 10 ડબ્બાની જગ્યાએ 15 ડબ્બા લગાવો તો એક 220 ની વાળી સ્પીડમાં 120 ની સ્પીડ થઈ જાય ભાઈ. એનો મતલબ તમારી અપલાઈનની અંદર કેપેસિટી છે. આજે જે લેવલે ભેગા છે, ગ્રોથ ભેગા ત્યાં સુધી કરી શક્યા. હવે બી લેગ ખુલ્લો પછી તમારી જવાબદારી છે, અને તમારા બી લેગની જવાબદારી જો અપલાઈન લઈને હાલશે તો એની ખુદની સ્પીડ ઘટી જાય ભાઈ. એટલે પોતાની રીતે, પોતાની ઈમાનદારી, પોતાની જવાબદારી, પોતાની રીતે નીકળો, પોતાના પરિવારની ગેમ ચેન્જ કરવા માટે નીકળો. બી લેગ ખુલ્યા પછી એક પરિવારની અંદર સાહેબ 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય કે 5 ભાઈઓ હોય,
સંજયભાઈ, અજયભાઈ, કાનજીભાઈ, પણ મેરેજ કોના થાય ભાઈ? એક મોટો દીકરો કઈ કામ કરતો નથી કાનજીભાઈ, અને એના પછીનો દીકરો છે કે જે કઈક નોકરી ધંધો કરે છે, તો બાપા લગ્ન પેલા મોટા ના કરશે કે નાના ના કરશે? જે કામ કરીને લઈને આવશે એના કરશે. સુરેશભાઈ, મોટો કુંવારો રહી જાય, નાનો પરણી જાય. શું કામ? તો કે એને જવાબદારી લીધી, એને કામકાજ કર્યું, એને બાપાના કામમાં કામ કરીને આપ્યું, બાપાને પૈસા કમાઈને આપ્યા. એવી જ રીતે ભાઈ RCM ની અંદર જોઈનિંગ તો ઘણા બધા લોકો કરે છે, પણ સફળ અને રોયલ્ટી એસીવર ઈ બને છે જે પોતાની રીતે જવાબદારી લઈને પોતાની રીતે માર્કેટમાં નીકળે છે ભાઈ. તો પોતાની રીતે જવાબદારી લો, પોતાની રીતે પ્લાનિંગ કરો, પોતાની રીતે માર્કેટમાં નીકળો. વાત ઘણી બધી કરત, જો કદાચ હું વેરાવળમાં નેટવર્કમાં પહોંચી ગયો હોત તો તમારે યારે પદ્ધતિસર આજ ઘણી બધી વાત રાખવાની હતી, પણ ફરી પાછી મને ટાઈમ મળશે ત્યારે 100% રાખશું અને કરશું. પણ મારી ઈચ્છા અને ઉમ્મીદ ઈ છે સાહેબ કે દિનેશ જાદવ લેવલ બદલી શકે તો દિનેશ જાદવ મેરે 2 IQ, 1 નાક, 1 મોઢું, 2 કાન, 2 હાથ ને 2 પગ છે અને 3 ટાઈમ ખાવે છે. એવી જ રીતે અહીંયા સાંભળવા વાળો એક વ્યક્તિ જેને પણ મારો અવાજ સંભળાય છે, આ બધા જ લોકો માણસ છે, 2 ટાઈમ જમે છે, 2 આંખું છે, 2 હાથ છે, 2 પગ છે ને 1 મોઢું છે સાહેબ. એક માણસ કરી શકે તો બીજો માણસ પણ કરી શકે, અને કારા માથાનો માનવી ધારે તે કરી શકે. બસ એકવાર ઠાની લ્યો, એકવાર વિશ્વાસ અને આગની આરે જવાબદારી લેવાની શરૂઆત કરો. તમે ખુદ જવાબદારી લઈને માર્કેટમાં નીકળશો, 100% તમારું કામ પૂર્ણ થશે. અને કુદરતનો સિદ્ધાંત છે સાહેબ, પ્રકૃતિનો સિદ્ધાંત છે, કર્યા વગર એ કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. આજ કદાચ તમે ઈમાનદારીથી કામ કરવાની શરૂઆત કરો, 1 મહિનો 2 મહિનો પિન બદલાય કે ના બદલાય સાહેબ, 6 મહિના વર્ષ દિવસ લગાતાર ચાલવાનું ચાલુ રાખશો એટલે 100% પાવર આવશે. 100% તમારી પિન બદલાશે, 100% તમને સફળ લોકો મળશે. આજ તમને કદાચ વાંચતા ભણતા લખતા આવડે કે નહીં, પણ એવા લોકો તમારી ટીમમાં આવશે. મારી અપલાઈન રમેશભાઈ સોલંકી શરૂઆતના દિવસોમાં રાત ને દિવસ કામ કર્યું સાહેબ. એક અભણ વ્યક્તિ ઉભા થઈને મીટિંગ લેતા તો આર કરીને ગોળ ગોળ કુંડારા કરતા, તો મારી જેવો ભણેલો ગણેલો માણસ મળ્યો કે એ વાત કરીને પછી મને ઉભા કરતા ને હું પ્લાન બતાવતો સાહેબ. શરૂઆતના દિવસોમાં એ દિવસો આજ બી મને યાદ છે. પણ જ્યારે પણ જવાબદારી લેવાની વાત આવી, જ્યારે ભીલવાડાની બસ કરવાની હોય તો બસ કરવા હું નીકળતો. કોઈ પણ વીકલી મીટિંગ હોય, કોઈ પણ સેમિનાર હોય, હું મારી અપ્લાયને કહેતો સાહેબ તમારા લોકો અલગ, બાકી મારી ટીમના લોકો 50% હોલમાં 200 લોકો છે તો હો મારા હિસ્સે, અહીં 50 છે તો 25 મારા હિસ્સે. મેં મારી ખંભે મારી જવાબદારી લઈને કામ કર્યું સાહેબ. તો આજ મારી ટીમ, મારી પિન, મારી લેવલ, મારું સન્માન માન બધું જ છે. અને એઝ એ લીડર સાહેબ, માર્કેટમાં લોકો પૂછે કે ભાઈ તમે ગ્રોથ લાવ્યા તો કઈ રીતે લાવ્યા? આ જ ટાર્ગેટનો આ જ ગ્રોથ તમારી ટીમમાં હતો ભાઈ, ટુ ટાર્ગેટનો. સુરેશભાઈ, કાનજીભાઈ, બરોબર. તેમ છતાં તમારો ગ્રોથ કદાચ 5-25% એવો છે. મેં મારો બિઝનેસને 1 મહિનામાં 3.25 લાખનો ગ્રોથ આપ્યો સાહેબ. અને ગ્રોથ આપવાનું કારણ એક ને એક જ વસ્તુ, ટુ ટાર્ગેટ ઉપરથી મળેલી અપલાઈનની વાત અને સિસ્ટમને પકડી અને લોકોના ઘર સુધી જઈને પ્લાન બતાવ્યો. લોકોના ઘર સુધી 5000 PV વાળો 10,000 PV કેમ પૂરા કરે એના માટે એની હારે રહીને હોમ મીટિંગ પૂરી કરાવીને જવાબદારી લીધી સાહેબ. બસ તો વિશેષ કોઈ કામ નથી, બસ જવાબદારી લેતા શીખી જાવ, પૂરી ઈમાનદારી ને પૂરી લગનથી. અપલાઈન ને બતાવવા માટે નહીં, અપલાઈન કે ત્યારે નહીં, અપલાઈન ની પહેલા કામ કરીને બતાવો ભાઈ. અપલાઈન નો ડાયમંડ ક્લબ નો ફોટો આવે એની પહેલા 1 તારીખ સવારે વહેલો ઉઠીને મારો ફોટો આવે એવી જવાબદારી લેતા શીખી જાવ ભાઈ. અપલાઈન ની કદાચ 1 મહિનામાં મીટિંગ, હોમ મીટિંગ 30 થાય છે તો મારી 35 થવી જોઈએ. અપલાઈન ની કદાચ 20 થાય છે તો મારી 25 થવી જોઈએ. અપલાઈન થી એક કદમ એક્સ્ટ્રા આવીને કામ કરવાની શરૂઆત કરો સાહેબ, 100% અપલાઈન જે લેવલ ઉપર છે એ લેવલ ઉપર તમે પહોંચી શકશો. હું અવારનવાર આપણા ગેટ ગુરુદેવ મિસ્ટર હર્ષભાઈ ઠુમરસને પૂછતો કે સાહેબ મારે આ કામ કરવા માટે શું કરવું પડે, ત્યારે મને એક જ વસ્તુ કહેતા કે તમારી અપલાઈન એક દિવસમાં 3 મીટિંગ મારે, તમે એક દિવસમાં 4 મીટિંગ મારવાની ત્રેવડ ધરાવો, ઈ ઈમાનદારી રાખો, ઈ હિંમત રાખો, ઈ આગ રાખો, ઈ જનૂન રાખો, ત્યારે પૂરું થશે. તો મેં ઈ આગ અને જનૂન પકડ્યું અને ઈ જ રીતે મેં કામ કર્યું. આજની તારીખમાં ભીલવાડાથી સાહેબ કાલે રાત્રે ઘરે પહોંચ્યો છું. કાલે રાત્રે આવી એક જ વ્યક્તિને મળી અને હું જમીને સુઈ ગયો હતો. આજે સવારે બપોર સુધીમાં ફ્રેશ થયો, કામકાજ હતી પૂરું કરીને બપોરનો ફિલ્ડમાં નીકળી ગયો છું. આજની તારીખમાં રાતે કેટલા વાગે ઘરે પૂછું, કેટલા વાગે ઘરેથી નીકળી જાઉં છું, અને કેટલા દિવસ સુધી ફરી ઘરે જતો નથી, કોઈ આઈડિયા જ નથી. એક વખત ઘરેથી નીકળ્યા પછી ક્યાંય ઘરે પૂગ્યો એનો કોઈ પ્લાનિંગ જ નથી સાહેબ. એટલી પૂરી ઈમાનદારી, પૂરી નૈતિકતા, પૂરી જવાબદારીની હારે કામ કરું છું. કેમ કે મારે RCM નું લાસ્ટ લેવલ સ્ટાર ડાયમંડ વાળું જોઈએ છે સાહેબ. મારે મારા પરિવારને આર્થિક સ્થિતિની જે ગેમ છે એમાંથી ચેન્જ કરવી છે ભાઈ. આજ હું શું અને હું મારા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકતો નથી તો કાલ હું નથી તો મારા પરિવારનું શું? આવી રીતે પરિવારને પ્રેમ કરો ભાઈ. પરિવારને પ્રેમ ઈ ના કરો કે સાંજે 7 વાગે દી 8 વાગે પરિવાર હારે બેહીને જમે. હું ઘણી વખત સંજયભાઈ લોકોને પૂછતો હોય ને તો કે, અને મેં સાહેબ લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કર્યું. પરિવારને પ્રેમ એટલે શું? હું લોકોને પૂછતો કે પરિવારને પ્રેમ કરવો એટલે શું? એમ તો કે પરિવારને પ્રેમ કરવો એટલે પરિવારની હારે રહેવું,
અને પરિવારની સાંજે બધા પરિવાર આખો ભરવો મળીને હળી મળીને ખાય. 2 દીકરા હોય કે 3 દીકરા હોય, પતિ પત્ની હોય, દીકરી હોય, આ બધા ભેગા 8 વાગે બેહીને ખાય ને ઈ. મેં કીધું આ પ્રેમ છે ને દેખાવાનો પ્રેમ છે ભાઈ. પરિવારનો પ્રેમ તો ઈ છે કે મારા પરિવારમાં 5 જણા છે, મારી દીકરી છે, મારો દીકરો છે, મારો ભાઈ છે, મારી બેન છે કે મારા મમ્મી પપ્પા છે, ઈ સાંજે 8 વાગે ગરમ ખાય અને ખાતે ખાતે લાઈટ વહી જાય ને તો એની માથે લેમ્પ કે પંખો બંધ ન થાય એના માટે હું ઘરે હોઉં કે ન હોઉં, હું માર્કેટમાં જાઉં, હું એક્સ્ટ્રા ઇન્કમ માટે કામ કરું, હું એક્સ્ટ્રા બિઝનેસ માટે કામ કરું અને મારા પરિવારની હરેક જરૂરિયાત પૂરી કરું. એના માટે કદાચ રાતે મારે 12 વાગે 1 વાગે એકલો આવીને ખાવું પડે કે ટાઢો રોટલો ખાવો પડે, ઠરેલો તો ખાવા તૈયાર છું, પણ હું મારા પરિવારની ગેમ ચેન્જર બનું એના માટે કામ કરવું જોઈએ ભાઈ. એના માટે બેસ્ટ મોકો મળ્યો હોય, RCM જેવું બેસ્ટ પ્લેટફોર્મ મળ્યું છે તો આપણું 100% લગાડો, પૂરી ઈમાનદારીની હારે લગાડો સાહેબ. કાં તો મા બાપનું સપનું પૂરું કરવા માટે કામ કરો, કાં તો ઘરવાળીનું સપનું પૂરું કરવા માટે કામ કરો, અને કાં તો તમારા બાળકો છે તો બાળકોનું સપનું પૂરું કરવા માટે કામ કરો. પણ કોઈનું સપનું બનાવો, એ સપનાને ગોલ બનાવો, ગોલમાં તારીખ નાખો અને તારીખની હારે કામ કરવાની શરૂઆત કરો સાહેબ. સામ RCM ની નામ કરો, પૂરી ઈમાનદારી પૂરી જવાબદારીથી 100% કામ નીકળશે સાહેબ. ઓફલાઈન કે ત્યારે નહીં, ઓફલાઈન ને કરીને બતાવવાનું ભાઈ. ઓફલાઈન મીટિંગમાં બોલાવે, ઝૂમમાં, વીકલીમાં કે સાહેબ તો ભીલવાડા તૈયારી માટે, એના કરતા હું પહેલેથી તૈયારી કરું, ઓફલાઈન ને બતાવું કે સાહેબ આ ખેલે મેંદરડાથી બસ બંધાઈ ગઈ છે અને ઈ બસમાં 50 લોકો મારા એકલાના આવે છે ભાઈ, અથવા તો 2 જણાએ છે ને બસ બાંધી છે, મારા એમાં 30 લોકો છે. આવી રીતે જવાબદારી લેતા શીખો, જવાબદારીથી કામ કરતા શીખો, ઓફલાઈન કરીને પેલા ડાયમંડ ક્લબ કરતા શીખો. પૂરેપૂરી જવાબદારી, ઈમાનદારી, નૈતિકતાથી જે પણ કામ કરશો એમાં 100% રિઝલ્ટ આવશે ભાઈ. અને બીજું છે સિસ્ટમ અને અપલાઈન. સિસ્ટમ ને નો સમજાતી હોય ને, હું તો એવું માનું છું ભાઈ, કદાચ તમે સ્ટાર પિન પણ થઈ ગયા, રોયલ્ટી પણ થઈ ગયા, હજી તમને જો સિસ્ટમ ગળે ન ઉતરતી હોય ને ભાઈ, તો તમારી સિનિયર અપલાઈન જેને પણ તમે સાહસો માનો છો એની ઘરે બોલાવો, એને રાત રોકાવો કે સાહેબ આપણે ક્યાંય ફિલ્ડમાં ને જાવ, મને એકવાર સિસ્ટમની ગહેરાઈ સમજાવો. સિસ્ટમની ગહેરાઈને સમજો, સિસ્ટમની ગહેરાઈને સમજ્યા પછી સિસ્ટમ અને અપલાઈન 2 વ્યક્તિને ફોલો કરો, 2 વ્યક્તિને પકડી રાખો સાહેબ. હું એવું માનું છું કે બીજું માર્કેટમાં જે પણ થાય મને ખબર નથી, પણ RCM એક પવિત્ર ગંગા છે. જેમ બીજી નદીની હારે ગંગાના જળનું કોલિબ્રેશન ન થાય, સન્માન ન થાય, સરખાવી ન શકો નદી સાથે ગંગાને, કેમ કે ગંગાના પાણીની અંદર એટલી બધી ક્વોલિટી છે, એટલા બધા pH લેવલ હાઈ છે કે તમારા ઘરમાં બોટલમાં પડ્યું રહી તો 1 વર્ષ 2 વર્ષ બગડતું નથી. જ્યારે માર્કેટનું કે બીજી કોઈ પણ નદીનું પાણી ભરીને રાખશો તો બગડી જાય. એવી જ રીતે માર્કેટમાં જે પણ કંપની છે ને જે પણ હાલતું હોય સાહેબ ઉલટ સુલટ, પણ RCM ની પ્રોડક્ટમાં એ ક્વોલિટીમાં એ દમ છે સાહેબ કે તમારા મારા પરિવારમાં હેલ્થ અને વેલ્થ એટલે કે આરોગ્ય અને પૈસા 2 આપીએ કેમ છે. તો સિસ્ટમને સમજો, સિસ્ટમને સમજ્યા પછી અપલાઈનને સમજો, અપલાઈનની હારે બેહીને કાઉન્સેલિંગ કરો અને 100% સિલિન્ડર થઈ અને કામ કરો. કોઈ પણ અપલાઈન ક્યારેય કોઈ ડિસ્ટ્રીબ્યુટર એટલે કે એની પોતાની ટીમના લોકોનું ક્યારેય બુરું ના વિચારી શકે સાહેબ. એક મા બાપ એનો દીકરો ગમે એટલો કમાતો હોય કે ના કમાતો હોય, કદાચ વ્યસન કરતો હોય કે ના કરતો હોય, કદાચ દારૂ પણ પીતો હોય, તો મા બાપ માટે ક્યારેય દોયલો ના હોય, મા બાપ માટે ક્યારેય ખરાબ ન હોય. મા બાપ એના અંગિત માટે, એના વિકાસ માટે અને એના સારા માટે જ વિચારતા હોય. એ જ રીતે અહીં અપલાઈન એક મા બાપના રૂપમાં છે. એ ક્યારેય તમારું ખોટું, નબળું કે નકારાત્મક વિચારી ન શકે. પણ જ્યારે તમે એની વાત માનતા નથી ત્યારે તમને કોઈને કોઈ કડવા શબ્દથી, મીઠા શબ્દથી કહેવામાં આવે ત્યારે આપણને એમ લાગે કે આ વ્યક્તિ એના માટે કહે છે, પણ ના સાહેબ, જે રીતે મા બાપ આપણને પાલી પોષીને મોટા કરે છે, ક્ષમતા શીખવાડે, હાલતા શીખવાડે, મોટા કરે, અને એ જ મા બાપ જે રીતે આપણે કહે છે એ જ રીતે અહીંયા અપલાઈન જ્યારે આપણે નવા આવીએ ત્યારે આપણને હાલતા શીખવાડે, ઉગતા શીખવાડે, ખાતા શીખવાડે, મીટિંગ લેતા શીખવાડે, ટાઈ બાંધતા શીખવાડે, ઈદ મારતા શીખવાડે સાહેબ. મારી અપલાઈન મને સેવિંગ કરતા શીખવાડતી ભાઈ. વાળ કેટલા રાખવા પણ મારી અપલાઈન પાસે શીખ્યો ભાઈ. બાકી હું પણ પેલા દાઢી રાખતો ભાઈ. રોજ સેવિંગ કરવું એ અપલાઈન શીખવાડ્યું ભાઈ. મા બાપ થી વિશેષ સાહેબ. પહેલી વખત જિંદગીમાં 4 વ્હીલ લેવા જો મારા બાપાએ કોઈ સાયકલ ને તાકીને આધી તારીખમાં આવડતી નથી ભાઈ. સુરત થી એક ડ્રાઈવરને લઈને ગયો તો, કલાકે મારી અપલાઈન મને ફોન કરતી હતી ક્યાં પહોંચ્યા, કયા રસ્તે, કયું ટોલ નાખવા આવ્યું કે નહીં, અને રાતના 4 વાગે ઘરે પીગ્યો ત્યાં લગી સાહેબ અપલાઈન મેં ફોન કર્યો. ત્યારે મને યાદ આવ્યું કે આ સિસ્ટમની અંદર તાકાત છે અપલાઈનમાં કે કદાચ તમારા બાપા તમારું સપનું તમે કામયાબ થઈ શકો, નવી ગાડી લઈ શકો કે જૂની ગાડી લઈ શકો એ ન વિચારી શકે, તમારી માં ન વિચારી શકે, તમારો ભાઈ ન વિચારી શકે, તમારી ઘરવાળી પણ ન વિચારી શકે, પણ આ એક અપલાઈન તમારી અંજાન વ્યક્તિ એમ કહી શકે કે તું સફળ થઈ શકીશ, તું ગાડી લઈને ફરી શકીશ. આ તાકાત આ સિસ્ટમ અને અપલાઈનમાં છે સાહેબ. તો 100% સિસ્ટમને સરેન્ડર થઈ જાવ, 100% અપલાઈનને સરેન્ડર થઈ જાવ. અને જો તમારો બી લેખ ખુલ્યા પછી પણ તમે તમારી ઈમાનદારીથી કામ કરતા નથી સાહેબ, તો સિસ્ટમનો કે અપલાઈનનો દોષ ન કાઢો ભાઈ. ખુદની ભેગને ચેક કરો ભાઈ. માર્કેટમાં તમારી સિરીઝમાં જેટલા પણ લોકો હાલે છે એ તમારાથી આગળ હોય ને સાહેબ, તો એની ફિલ્ડ અને તમારી ફિલ્ડ ચેક કરો ભાઈ. હું તો હરેશ ઠુમરનો સેલો છું ભાઈ. અવારનવાર એક વસ્તુ ચેક કરાવે, દિનેશભાઈ અહીંયા પહોંચવું છે તો આ વાળો વ્યક્તિ પહોંચી ગયો અને તમે નથી પી ગયા, તો ક્યાંય ને ક્યાંય તમારી ફિલ્ડને ચેક કરો ભાઈ.
આજની તારીખમાં સાહેબ 100% ફિલ્ડમાં લગાડું છું ભાઈ. ફિલ્ડમાં તમારું નોલેજ વધશે, ફિલ્ડથી તમારી સ્કિલ વધશે, ફિલ્ડથી તમારો બિઝનેસ વધશે, ફિલ્ડથી તમારી પિન ચેન્જ થાય અને ફિલ્ડથી લોકો તમને ગુરુ માનશે, તમને લીડર માનશે અને લોકો તમારી મીટિંગ માંગશે ભાઈ. ફિલ્ડ વગરનું લેવલ આવી જાય ને ભાઈ, કોઈ મીટિંગ નહીં માંગે. ફિલ્ડ થી લેવલ આવશે ને તો લોકો મીટિંગ માંગશે ભાઈ. બરોબર, તો વિશેષ કોઈ વાત નથી. કદાચ મારી વાતથી તમને કોઈને ક્યાંય દુઃખ લાગ્યું હોય, આટું લાગ્યું હોય તો માફી ચાહું છું સાહેબ. નૈતિકતા, ઈમાનદારી અને જવાબદારીથી કામ કરવાની શરૂઆત કરો. સિસ્ટમમાં તાકાત છે, અપલાઈનમાં તાકાત છે. તમને રોલ મોડેલ બનાવી દે, તમને સફળ કરી દે. તમારી ઘેર આજ કાર નથી, કાર ઉગતી કરી દે. એના માટે બે વસ્તુને સિલેન્ડર થઈ જાવ સાહેબ, સિસ્ટમ અને અપલાઈન. વધારે આજે સમય મારી પાસે પણ નથી, ફરી પાછો ટાઈમ મળશે ત્યારે 100% વ્યવસ્થિત વાત કરશું. આજે વધારે સમય ન લેતા, કદાચ મારી વાતથી તમને કોઈને માઠું લાગ્યું હોય, દુઃખ લાગ્યું હોય તો માફી ચાહું છું. નાનો ભાઈ સમજીને માફ કરી દેજો સાહેબ. પણ હું સફળ થઈ શકું તો તમે પણ સફળ થઈ શકો. હું માણસ છું ને તમે માણસ છો, અને તમે ને હું બધા એક જ સિસ્ટમમાં એક જ અપલાઈન ને ક્યાંય ને ક્યાંય ફોલો કરીને હાલીએ છે. સંજયભાઈ સંજલિયા મારી અપલાઈન છે, તમારી અપલાઈન છે સાહેબ. પણ આજની તારીખમાં કંઈ પણ એમ કીધું હોય કે દિનેશભાઈ આ જગ્યાએ તમારા કેટલા લોકો, તો લોકો બતાવીએ છે એ કે એ પ્રમાણે કામની દિશા બતાવીએ છે ભાઈ. તો એ તમને પણ દિશા બતાવી શકે, તમારી પણ સાથે ગળે મળીને કામ કરે છે. તો ક્યાંય ને ક્યાંય અપ્લાયની વાતને એક્સેપ્ટ કરીને કામ કરવાની શરૂઆત કરો. 100% સફળ તો કરી દે. 100% તમારું પિન લેવલ બદલાય. 100% તમને લોકો રોલ મોડેલ માનતા થઈ જાય સાહેબ. તો આજે વધારે વાત ન કરતા, ઓવર ટુ સંજયભાઈ સંજલિયા. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ સાહેબ. જય આરસીએમ. થેન્ક યુ દિનેશભાઈ, થેન્ક યુ. શાનદાર, તમે જે ટાઈમ આપ્યો, મોકો આપ્યો એ બદલ થેન્ક યુ. કારણ કે એક બીજી શેડ્યુલ હોવા છતાં અને એક કહેવાય ને જે પોતાની કાઉન્સલિંગ રાખી તે નેટવર્ક નતો છતાં પ્રયત્ન કર્યો ઘણું બધું આપવાનો. થર્ડ પાર્ટીમાં કહેવાય ને જે એક્સ્ટ્રા માઇલ કહેવાય ને, એક્સ્ટ્રા માઇલ થી ઘણું બધું પરિવર્તન થઈ શકે છે. દિનેશભાઈની વાત કરું તો આમ તો હું એની અપલાઈન છું, પણ એની જે અપલાઈન છે દિનેશભાઈની, બરાબર, તો હરેશભાઈ જુંગી અને ત્યાર પછી રમેશભાઈ સોલંકી ને ત્યાર પછી જે દિનેશભાઈ જાદવ કહેવાય ને કે એ બધાને સેમ લેવલ થઈ ગયા, સમજાય. હરેશભાઈ જુંગી ક્યારના સ્ટાર પલ છે. ત્યાર પછી રમેશભાઈ પણ આ વર્ષમાં આવ્યા, પણ છતાં એને ટચ થઈ ગયા. જે અપલાઈન કહેવાય ને તો શાનદાર સ્પીડ માસ્ટર છે. અને જે અજયભાઈ નામ આપ્યું કે મહાવીર સારણ, અને તો આપણે ક્રાંતિ ટીમમાં બીજા પણ મહાવીર સારણ છે જ, એવું નથી. પણ એને જે કીધું ને, હું તો કહું છું આજ જે શબ્દ બોલ્યા ને એ શબ્દ ખાલી યાદ રાખવાના છે તમારે. તમારે એ લેવલ જોઈએ છે, માનો કે સ્ટાર પલ, તો એ જે શબ્દ બોલ્યા ને એ યાદ રાખવાના છે. આપણને કઈ રીતે ફોલો કરવા, સિસ્ટમમાં કઈ રીતે ચાલુ અને કઈ રીતે સિસ્ટમને ફોલો કરવી, ફિલ્ડનું મહત્વ સમજાવ્યું. તો ઘણું બધું આજે સમજાઈ દીધું છે. પણ જો તમારે પણ એ લેવલ ટૂંક સમયમાં જોતું હોય ને, ઓછા ટાઈમમાં, તો એ બધું કરવું જોઈએ. એટલે જ આપણે અહીંયા એક કહેવાય ને કે થર્ડ પાર્ટી કહેવાય છે ને પાર્કિંગમાં કન્વિન્સ, બરાબર. તો આપણે બધા જોઈએ છે ક્રાંતિવીટીમાં કે આ વ્યક્તિ સફળ થઈ શકે છે, એટલે આપણે થર્ડ પાર્ટી કરાવીએ છીએ. પણ જો તમારી આંખ ખુલવી જોઈએ એના માટે, બરાબર. હું તો અહીંયા મહાવીર ચારણને પણ લાવીશ આ વીકમાં, દિનેશભાઈ છલડિયા પણ આવશે. પણ બધા લીડર આવશે ખરા, બધા તમને માર્ગદર્શન આપશે, ગાઈડલાઈન આપશે કઈ રીતે ફિલ્ડ કરવું. પણ જો તમે ઘરની બહાર નહીં નીકળી શકો, અથવા તો તમે કઈ મેનેજમેન્ટ નહીં કરો, બરાબર, ઇલવાડીની તૈયારી નહીં કરો, સેમિનારની તૈયારી નહીં કરો, તો તમે એ આગળ નહીં વધી શકો. જેથી કરીને આજે જે એને શબ્દ કીધા ને એ શબ્દ ઉપર બધાએ કામ કરવાનું છે, બરાબર. કારણ કે એ સફળ થઈ શકતા હોય તો હરેક વ્યક્તિ આમાં સફળ થઈ શકે. કીધું ને, સફળતા માટે શું જોઈએ છે? 2 કાન, 2 હાથ, 2 નાક, 2 આંખો અને માણસ જોઈએ છે. ટૂંકમાં માણસ હોય તો સફળતા મળે છે. એને ઢોરને કઈ સફળતાની જરૂર નથી, બરોબર. એને કઈ નેટવર્ક બનાવવું પડતું નથી. તો આપણે માણસ છીએ અને આપણા પરિવાર માટે કઈક સપના તો હોવા જોઈએ બધાને, કે મારી પરિવારની ગેમ ચેન્જ કરવા માટે હું આ કરીશ, આટલું કરીશ. અને એના પણ સપના હોય છે બધા. પણ જે આપણે કામ કરીએ છીએ, જે આપણે બિઝનેસ કરીએ છીએ, જે ધંધો કરીએ છીએ, આપણે જે ફિલ્ડમાં છીએ, એમાં મારા પરિવારના સપના પૂરા થશે પેલા એ તમે લખી નાખો. જો તમારી અંદરથી ના આવે કે હું મારા બાળકોને વિદેશ પણ નહીં ફરવા મોકલી શકું, અમે પણ વિદેશ નહીં ફરવા જઈ શકીએ, મારાથી જે હું ધંધો કરું છું એમાં બંગલાનો અને ગાડી બંગલા નથી પૂરા નહીં થાય, તો 100% ઈમાનદારીથી જે આજે દિનેશભાઈ વાત કરી, તો 100% જે તમે ફિલ્ડમાં લાગી જાઓ, તમારા સપના માટે કામ કરો, તમારા ગોલ અને ટાર્ગેટ રાખીને કામ કરો, બરાબર. તો સપના માટે કામ કરશો તો 100% તમને સફળતા મળશે અને તમારા સપના પૂરા થશે. અને આરસીએમ એક એવી સિસ્ટમ છે કે હરેક વ્યક્તિ એમાં સફળ થઈ શકે. અને 2 દિવસ અમે ભીલવાડા રહ્યા અને શાનદાર અમને એમાં મોટિવેશન મળ્યું
અને કહેવાય ને કે જિમ્મેદારી, નૈતિકતા, ચારિત્ર્યવાન, અને તો ઘણું બધું અમને સરે શીખવાડ્યું. અને ડિસિઝનના મોઢે અમે સાંભળીને બધા ટેકનિકલો આવ્યા છે કે જે કામ 10 વર્ષમાં થયું છે ને આરસીએમમાં, બરોબર, જે કામ તો એ 1 વર્ષમાં કરવાનું છે. તો તમે સમજી શકો કે મારું ટર્નઓવર મારા 10 વર્ષમાં, મારો જે અનુભવ છે 10 વર્ષ મારા થઈ ગયા છે આરસીએમમાં, અને 10 વર્ષનો અનુભવ છે જે મારું ટર્નઓવર ગયા મહિનાનું જે 1 કરોડ થયું હતું, બરોબર, તો 10 વર્ષે ગયું, બરોબર. એ ટર્નઓવર અત્યારના સમયમાં તમારું પણ 1 કરોડ દઈ શકે 1 વર્ષમાં, બરોબર. એ સ્પીડથી આરસીએમ ચાલવાનું છે. પણ તમારી નજર, તમારી કામ કરવાની પદ્ધતિ, તમારી સિસ્ટમ શું છે, કેટલો તમે સિસ્ટમને અને અપલાઈનને ફોલો કરો છો. જ્યાં અટવાનું જે અપલાઈન છે, અપલાઈનને કઈ રીતે યુઝ કરી શકો છો તમે, બરોબર. જે કામ અપલાઈનને કામ કરવું પડે છે, બરોબર, એ કામ અપલાઈનને સોંપો અને જે કામ તમારે કરવું પડે છે એ તમે સંભાળો. કારણ કે આમાં શું થાય છે, જે કામ તમારે અપલાઈનને કરવું પડે છે એ તમે જાતે કરી દો છો, અને જે કામ અપલાઈનને કરવું પડે છે એ તમે કરી દો છો. એટલે બે ઊંધા સવડું થઈ જાય છે. તો ખાસ સિસ્ટમ સમજો કે મારે શું કામ કરવું અને અપલાઈન પાસે શું કામ કરવું, બરોબર. અપલાઈન પાસે ખાસ માર્ગદર્શન પહેલું લ્યો, ગાઈડલાઈન લ્યો, બરોબર, અને ગોલ બનાવો. 1 તારીખથી તમારો ગોલ બનાવો. સર, મારો આ ગોલ છે, મારી નીચે આટલા લોકો છે, મારે અહીંયા એને પહોંચાડવાના છે, હે, જે RT47 ના જે આપણે છે રૂલ્સ, તો એ તમારા બધાને થઈ જાવ જોઈએ. નાની પિન હોય તો એ પ્રમાણે સેટ કરો, ઈગલ, બરાબર, ઓપનર અને સ્ટાર પિન રોયલ્ટી હોય તો એ પ્રમાણે સેટ કરો કે મારે અત્યારથી ને તમારે કન્ફર્મ હોય કે મારે આ વ્યક્તિ અહીં પહોંચાડવાના છે. તો થેન્ક યુ દિનેશભાઈ, તમે ટાઈમ આપ્યો, તમે ઘણું બધું સમજાયું એ બદલ થેન્ક યુ. એક્સ્ટ્રા માલ આપ્યો તો વધારે ટાઈમ નથી લીધો. આપણે માઇક ઓવર ટુ અજયભાઈ. વેલકમ સર. વેલકમ સર. જી ગુરુદેવ, જબરજસ્ત, શાનદાર, જોરદાર, જબરજસ્ત વાત કરી આજે તમે પણ. અને દિનેશભાઈ ની તો કઈ વાત નો કહેવાય. અવારનવાર હું એ વ્યક્તિને સાંભળું છું. ક્યારેક એમ કહેવાય છે કે એનો પ્રોગ્રામ હોય છે પણ ક્યારેક મોકો મળતો નથી, પણ તોય ગમે ત્યાંથી એવો એક્સ્ટ્રા ટાઈમ કાઢી અને દિનેશભાઈ નો પ્રોગ્રામ ગમે ત્યાં હોય, ગમે એની લિંક હોય, મને ખબર પડે કે ભાઈ દિનેશભાઈ ની અહીંયા લિંક છે અથવા તો એનો ફિઝિકલ પ્રોગ્રામ છે, તો પણ પેલા હું અહીંયા વયો જાઉં છું. કારણ કે એને સાંભળવા માટે લગભગ એમ કહેવાય છે કે ભાઈ એને સાંભળી લીધા ને પછી આપણા અંદર જનૂનની આગ લાગે છે. અને આ બિઝનેસ હંમેશા આગનો છે. શેનો છે? આગનો છે. જે દિવસે આપણી અંદર આગ ઠંડી થઈ ગઈ ને એટલે પૂરું નેગેટિવિટી આવી જાય છે. એટલે કહેવત છે આપણા સિસ્ટમ ની અંદર કે જે વહેતું પાણી હોય ને એ હંમેશા શુદ્ધ રહે છે, અને જ્યાં પાણી ઊભું રહી જાય છે ને એ વાઇસ મારી જાય છે, ગંદુ થઈ જાય છે. એટલે આપણી ભાષામાં, એટલે જે દિનેશભાઈ નું છે આ જેનું લેવલ છે અને જેની કામ કરવાની સ્પીડ છે, હું તો એમ કહું છું કે ભાઈ કદાચ 100% જોઈએ 100% આજે એના જીવનને એમ કહી છે કે ભાઈ સમર્પિત થઈ ગયા છે. તો ખાલી એમાંથી ખાલી આપણે એટલું શીખવાનું છે કે ભાઈ એ વ્યક્તિ જો જિમ્મેદારીથી ને નૈતિકતાથી જો એટલી મહેનત કરી અને એટલું ફીલ કરીને જો એ કામ કરી શકતા હોય તો મને એટલી ખબર પડે કે ભાઈ એના કરતા જો આપણે ખાલી 50% જો ખાલી કામ કરી લઈએ ને, ખાલી 50%, તો પણ હું એમ કહું છું કે ભાઈ આપણી પિન તો નહીં પણ આપણા ટીમના વ્યક્તિની પિન બદલવા માટે આપણે 100% મહેનત કરો. પણ આજે જે દિનેશભાઈ કીધું બહુ શાનદાર, જબરજસ્ત. અને દિનેશભાઈના શબ્દથી જો એમ લાગે કે ભાઈ મારે બદલવું છે અને મારી અંદર આગ લાગી ગઈ છે અને મારે કઈ કરવું છે, તો આપણે વધારે રિવ્યુ નથી લેવા. બસ બધાય વ્યક્તિ ખાલી એનરાઇઝ કરજો, ખાલી બધાય વ્યક્તિ, આજે એક પણ વ્યક્તિ નો છૂટવો જોઈએ. અને ખાલી એમાં એક જ વસ્તુ બોલવાની છે, દિનેશભાઈ પ્રોગ્રામ સારો લીધો, બહુ મજા આવી ગઈ, મને આગ લાગી ગઈ, હાલો એ બધું હું મારા વતીથી કહી દઉં છું. જય RCM. ઈ પણ નહીં, ખાલી એક જ ટાર્ગેટ તમારે ખાલી ફટાફટ બોલવાનો છે કે ભાઈ ભીલવાડામાં હું કપલમાં આવીશ, અને હું મારા એટલા વ્યક્તિને લઈ આવીશ. બસ. તો દિનેશભાઈના શબ્દથી એમ લાગે કે ભાઈ મારા જીવનની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે અને મારે બદલવું છે, અને મારી ટીમ માટે મારે કામ કરવું છે, દેશ માટે અને સમાજ માટે જો મારે કંઈક કામ કરવું છે તો ભીલવાડાની સંખ્યા, હાલો જો હું પેલું મારો ટાર્ગેટ આપી દઉં સંજયભાઈ, આજે સંજયભાઈની સામે હું કમિટમેન્ટ કરું છું, હું પણ ફૂલ ફેમિલીમાં હું ભીલવાડા આવીશ અને મારા 300 વ્યક્તિ મારા ભીલવાડામાં આવી છે. ફાઇનલ 100-200 ટોટલ મારી ભીલવાડાની અંદર. જી સંજયભાઈ. જી થેન્ક યુ. શાનદાર અજયભાઈ. તો શાનદાર, બસ આવી રીતે ટાર્ગેટ લ્યો અને ક્યાંથી શું કરવું એ અપલાઈનના માર્ગદર્શન પછી માનો કે મારે ટાર્ગેટ તો લઈ લીધો, ચાલો, પણ એ કઈ રીતે ટાર્ગેટ પૂરો કરવો એના માટે અપલાઈન સાથે કોન્ટેક્ટ કરો, વાત કરો, બરોબર. તમારા નજરથી ટાર્ગેટ લ્યો. તો શાનદાર અજયભાઈ વાત કરી. બીજું ખાસ ભીલવાડાનું જે છે આપણું, તો એની પર જ આજે વાત કરવાની છે કે હું આટલા લાવીશ અને જે ત્યાં વિસ્તારમાંથી આપણે બસ બાંધવાની છે, ત્યાં તૈયારી કરવાની છે. તો બસ પણ ગંદેડાથી કમ્પ્લીટ થઈ ગઈ છે, બરોબર. તો જે વિસ્તારમાં બસ આપણે કમ્પ્લીટ કરવાની છે
અને સંખ્યા પણ કમ્પ્લીટ થવી જોઈએ આપણે, બરોબર? તો કઈ રીતે સંખ્યા કમ્પ્લીટ કરી, કઈ રીતે બસ કમ્પ્લીટ કરવી, એ અપલાઈન સાથે અગાઉ ડિસિઝન લઈ લેજો. કારણ કે પછી શું થાય છે, છેલ્લે ઘટે છે, પછી મને ફોન કરે, સાહેબ મારે 10 ઘટે છે, મારે 20 ઘટે છે, બરોબર? એટલે પહેલેથી જ. અને જે લોકોને આવું છે એને કમ્પલસરી 1000, એક વ્યક્તિને 1000 જમા કરાવી દેવાના, જે ત્યાં મેનેજમેન્ટ કરે છે, બરોબર, બસનું, તો એને ખાસ જમા કરાવી દેવાના છે. અને ત્યાર પછી જ તમારે ટીમમાંથી પણ કમ્પ્લીટ લઈ લેવાના છે તમારે, બરાબર? તો અહીંયા બધા જવાબદારી વ્યક્તિ છે. વધારે ટાઈમ નથી લેવો, કારણ કે ટીસીજી નો મારો જે 2 દિવસનો પ્રોગ્રામ હતો, જે કીધું હતું, પણ એ આપણે એના માટે 1 કલાકનો ટાઈમ લાગે. આમ તો 2 કલાક જોઈએ, પણ 1 કલાકમાં આપણે પૂરું કરી દઈશું. અને મોકો મળશે ત્યારે આપણે 1-2 દિવસમાં એની પણ કાઉન્સલિંગ કરી દઈશું. ઓકે? પેલા હેન્ડરાઇઝ કરો, હેન્ડરાઇઝ આ સાંભળતા નથી એટલે આ બધા હું છે, જેટલા હેન્ડરાઇઝ નથી થયા એ બધા પ્રોગ્રામમાં નથી એવું લાગે છે મને. હા, અને બીજું ખાસ કોઈ નીકળે નહીં. અહીંયા 53 જણા છે ભાઈ. જેનો વ્યક્તિ નીકળી જાય સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? અને જેને નીકળી જાય ને એને પછી બીજી વાર આમાં એન્ટ્રી નહીં મળે, બરાબર? એને એ લિસ્ટ માંથી જ નામ કાઢી નાખજો ઈમાનદારીથી. અજયભાઈ બધાને સ્ક્રીનશોટ લઈ લેજો. અને જે આ ગ્રુપમાં છે, સમજો ઓનલી જે આ ગ્રુપમાં છે, એક્ટિવ ગ્રુપ આપણું જે છે, એ ગ્રુપ લોકોને જ એન્ટ્રી છે, બીજા કોઈ નથી, બરાબર? તો બીજા કોઈ લિંક પણ ન મોકલવી, બેસાડવા પણ નહીં, કારણ કે તમને નુકસાન છે, મને નથી. નુકસાન તમારે છે. અને કે અહીંયા એક્ટિવ વ્યક્તિનું જ કામ છે, કારણ કે અહીંયા જે આપણે કીધું ને, જે કડક, એને આ 1 વર્ષ માટે કડક રહેશે. અને અહીંયા જે બેઠેલા છે ને, જે ગ્રુપ બન્યું છે ને, મારો ટાર્ગેટ છે હજી 76 લોકોનું ગ્રુપ છે, આપણે 100 પૂરા કરવાના છે. અને 100 લોકોને આ જ વર્ષમાં રોયલ્ટી ટેકનિકલ જે લેવલ જોઈએ છે, બરાબર, અહીંયા પહોંચાડવાની જવાબદારી અમારી અજયભાઈ, બરાબર? તો ખાસ બધાને પહોંચાડી દેશું, એમાં એક પણ વ્યક્તિ છૂટશે નહીં. અને નબળો ઢીલો ઢાલો હતો એને પણ મારે અને ખેંચીને પુગાડી દેશું. ટીમ વર્ક, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સપોર્ટ સહકાર આપી અને ત્યાં પહોંચાડી દેશું. તો થેન્ક યુ, ધન્યવાદ. આપણી વચ્ચે સુરેશભાઈ છે, તો વેલકમ સુરેશભાઈ સોડાસ, વેલકમ છે. અહીંથી બધાને હું ઓપ્શન આપી દઉં છું, એટલે પોતે જાતે અનુભવ થઈ શકે. નમસ્કાર દિનેશ સર, ખૂબ સરસ મીટિંગ રહી, શાનદાર, જબરદસ્ત, બહુ મજા આવી. પણ ખરેખર ભીલવાડાની તૈયારી કરો. હવે માઇક પર જશો.